સુરતમાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઔદ્યોગિક એકમો આવેલા છે, જ્યાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા તેમજ અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે લોકો આવી વસવાટ કરતા હોય છે. ઘણા પરિવારમાં માતા પિતા બંને કામ પર જતા હોય છે, ત્યારે તેઓના બાળકો ઘરે એકલા હોય છે અને આવા બાળકો રમતા રમતા ગુમ થઈ જતા હોય છે. ત્યારે પાંડેસરા પોલીસે ગુમ થયેલા કુલ્લે 126 બાળકોને શોધી તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. વર્ષ 2023માં 0 થી 17 વર્ષ સુધીના છોકરા છોકરી ગુમ થયા હોય તેવા બાળકોને પાંડેસરા પોલીસ દ્વારા ત્વરિત શોધી કાઢી તેઓનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સને 2023માં વિવિધ પ્રકારની નાના બાળકો ગુમ થવાની અથવા અપહરણ થવાની ફરિયાદો મળેલી છે, જેના ભાગ રૂપે ઝોન 4ની ટીમ, એચ ડિવિઝન તથા પાંડેસરા પોલીસના કુશળ અને પ્રખર મહેનતના ભાગરૂપે કુલ્લે વર્ષના 126 બાળકો શોધી કાઢવામાં આવેલા છે. જ્યારે પણ બાળક ગુમ થવાની, અપહરણની કે કોઈપણ રજૂઆત પોલીસ સ્ટેશને મળતી હોય છે તો પોલીસ સ્ટેશનના હાજર કર્મચારીઓ પોતાની સંવેદના અને બનાવ સ્થળ અને વ્યક્તિની ઉંમર તેમજ ગંભીરતા જોઈને સત્વરે રિસ્પોન્સ આપવાનું ચાલુ થઈ જતું હોય છે, જેના ભાગરૂપે પાંડેસરા પોલીસે વર્ષ દરમિયાન 126 બાળકોની તાત્કાલિક 24 કલાકમાં શોધ કરેલી છે, જે ખરેખર પ્રશંસનીય અને માનવીય અભિગમ છે.